આખા ગુજરાતની જેમ અરવલ્લી પણ આજે વોટ કરી રહ્યા છે. વોટર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. મેં પણ મારા વોટ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તમે કોની રાહ જુઓ છો? એ મેસેજ સાથે હું ફરીથી અરવલ્લીના મતદારોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને આપને મતાધિકારના પ્રયોગ કરીને લોકશાહીના પર્વમાં આપ સહભાગી બનો. અત્યાર સુધી ખૂબ સારું આપણે મતદાન થઈ રહ્યું છે. જે આકર્ષક મતદાન મથકો જે બનાવવામાં આવ્યા છે, ઇકો ફ્રેન્ડલી છે, આદર્શ મતદાન મથક છે. અમુક મતદાન મથકો પર ફૂલના છોડ કે તુલસીના છોડ એ આપવામાં આવી રહ્યા છે, બીજ આપવામાં આવી રહ્યા છે શાકભાજીના. ખૂબ આ જોઈને લોકોમાં આકર્ષણ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને વડીલ અને દિવ્યાંગ જે વોટ કરી રહ્યા છે એ અમારે બધા માટે પ્રેરણાદાયક છે. હું ફરીથી અરવલ્લીની જનતાને અપીલ કરું છું કે આપ ઝડપથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરીને, અને અમે પણ આપની આંગળી જે છે આ ઇન્ક થઈ ગઈ છે, અમે સેલ્ફી મોકલો તો અમે પણ અમારી સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરશું. એમાં અમુક રજૂઆત આ મશીનને લઈને હતી કે લોકોનું એ ગેરસમજ હતી કે આક્ષેપ હતું એમનું કે આ લાઇટ નથી દેખાતી, પણ બેલના જે એન્જિનિયર છે ચૂંટણી પંચ દ્વારા જે નિમણૂક છે એ પણ અત્યારે હાજર છે. અમારા માસ્ટર ટ્રેનર જે છે, ટેકનિકલ માણસ એ પણ હાજર છે. એમને ચેક કરી લીધું છે. અને પોલિટિકલ પાર્ટીઝના જે એજન્ટ છે, બધી જે નેશનલ પોલિટિકલ પાર્ટીઝના એજન્ટ છે, એમને સાથે વાત થઈ. એમનું પણ કહેવાનું છે કે એવું કોઈ ઇશ્યુ છે નથી. એટલે ફરીથી હજુ કોઈ પ્રોબ્લેમ હોય તો અમે એમને સોલ્વ કરી શકીએ. એન્જિનિયર અહીંયા જ છે. સારી વાત છે. મેં અત્યારે જ મને ફોન મળ્યું છે કે આંદાપરમાં વોટિંગ શરૂ થઈ ગઈ છે. હવે આપ અપડેટેડ રિપોર્ટ લેશો તો એ પણ સારી વાત છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. લગભગ 4 કલાકમાં 27% જેટલું મતદાન ઓવરઓલ સાબરકાંઠા લોકસભામાં થઈ ચૂક્યું છે. એટલે મતદારોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા એવું લાગી રહ્યું છે. અને ખૂબ સારો માહોલ છે. સારા વાતાવરણમાં મતદાન માટે લોકો આવી રહ્યા છે. જીત તો અમારી 101% નક્કી જ છે. ફક્ત હવે મતદાન સાંજે પૂરું થાય પછી અમે લીડ કેટલી છે એ ગણતરી કરીશું, પણ જીત તો નિશ્ચિત છે. મતદારો અત્યારે પરિવર્તનના મૂડમાં છે, કારણ કે મોંઘવારી અને બેરોજગારી દરેક મતદારની મુખ્ય સમસ્યા રહી છે. અને છેલ્લા 10 વર્ષમાં સરકાર મોંઘવારી અને બેરોજગારી દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે. અને અત્યારે બી મોદી સાહેબે જે ગેરંટી આપી છે એમાં પણ મોંઘવારી દૂર કરવાનો કોઈ ઉલ્લેખ નથી અને રોજગારી આપવાનો પણ કોઈ ઉલ્લેખ નથી. એટલે જે પ્રાણ પ્રશ્નો છે એ યથાવત જ રહ્યા છે. એના કારણે લોકો પરિવર્તનના મૂડમાં છે. ભારતીય જનતા પાર્ટીની આદત જ છે કે હિન્દુ મુસ્લિમ હોય કે ભગવાનના નામે જ હંમેશા મત લીધા છે. ક્યારેય તંદુરસ્ત લોકશાહી પ્રક્રિયામાં એમણે ભાગ લીધો નથી. 10 વર્ષ મને સંસદ સભ્યનો અનુભવ છે. 5 વર્ષ ભારત સરકારના મંત્રી તરીકેનો પણ અનુભવ છે. એ દિલ્હી સરકારમાં કઈ રીતે કામ કરવું અને કઈ રીતે વિસ્તારનો વિકાસ કરવો એની મને આવડત છે. એટલે જે ભૂતકાળમાં નથી થયો એ પ્રકારના કામો હું સંસદ સભ્ય બનીશ તો કરીશ.